ભાજપના કાર્યકર્તાની હત્યા કરનારા અને આજીવન કેદની સજા પામેલા એક કુખ્યાત આરોપીએ જેલમાંથી છૂટતાની સાથે જ અમદાવાદ શહેરના મધ્ય વિસ્તારમાં આતંક મચાવી દીધો. રોડ પર ફટાકડા ફોડ્યા, ટ્રાફિક બંધ કરાવી દીધો અને બેફામ શબ્દોનો પ્રયોગ કર્યો. કોણ છે આ કુખ્યાત ગુનેગાર અને કેમ નથી તેને પોલીસનો ડર? આવો બતાવીએ આ સ્ટોરીમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું બંકિમ પટેલ. અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં કે જ્યાં હંમેશા ભરચક ટ્રાફિક રહે છે, એ વિસ્તારમાં આજે એક ગુનેગારે રોડ બંધ કરાવી દીધો, ટ્રાફિક રોકાઈ ગયો અને ગુનેગારે ફટાકડા ફોડ્યા. ફટાકડા ફોડવા પાછળનું કારણ હતું કે આ ગુનેગાર ખૂબ લાંબા સમય બાદ જેલમાંથી બહાર આવ્યો છે. આ ગુનેગારનું નામ છે મોન્ટુ સુરેશચંદ્ર ગાંધી ઉર્ફે મોન્ટુ નામદાર. મોન્ટુ નામદારની સામે જૂન 2022માં રાકેશ મહેતા ઉર્ફે બોબી, કે જે ભાજપના કાર્યકર્તા હતા, તેમની હત્યા કરવાનો આરોપ હતો અને તે કેસમાં તેમને આજીવન કેદની સજા પણ અદાલતે ફરમાવી દીધી છે. આ મોન્ટુ નામદાર અગાઉ પણ પેરોલ જમ્પ કરીને 94 દિવસ સુધી ફરાર રહ્યો છે. વાત આટલેથી નથી અટકતી. મોન્ટુ નામદારના કારનામાઓ ખૂબ ઘણા બધા છે. મોન્ટુ નામદાર જુલાઈ 2024માં પોલીસ જાપ્તાને થાપ આપીને પોતાના ગામ કે જે અમદાવાદના છેવાડે આવેલું છે, ત્યાં ફાર્મ હાઉસમાં પોલીસ જાપ્તાના કર્મચારીઓ PSI સહિતના તેમને એક પાર્ટી આપે છે અને પાર્ટીની મજામાં પોલીસ વ્યસ્ત રહે છે અને મોન્ટુ નામદાર બિલ્લી પગે ત્યાંથી ભાગી જાય છે. કેદી જાપ્તામાંથી નાસી છૂટેલો મોન્ટુ નામદારને 1 મહિના બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અમદાવાદ શહેરમાંથી ઝડપી પાડે છે અને તેને ફરી જેલ હવાલે કરવામાં આવે છે. મોન્ટુ નામદાર જેલમાં રહીને મોજ મજા કરતો હતો તેવી અનેકવાર પ્રશાસનને ફરિયાદ થાય છે, પરંતુ આ વાત પર ત્યારે સિક્કો વાગે છે કે જ્યારે ખેડા LCB નડિયાદની બિલોદરા જેલમાં રેડ કરે છે અને મોન્ટુ નામદાર પાસેથી એન્ડ્રોઈડ મોબાઈલ ફોન જપ્ત કરે છે અને તેની તપાસ શરૂ કરે છે. આ દરમિયાન કેટલાક વિવાદોના કારણે અને મોન્ટુ નામદાર સામે જે હત્યા કેસના જે ફરિયાદી છે તેમણે કરેલી રજૂઆતો, અરજીઓ અને તેના પગલે જેલ પ્રશાસન નડિયાદ બિલોદરા જેલના અધિક્ષક પ્રશાંત ગોહેલ મોન્ટુ નામદારને વડોદરા અથવા તો અન્ય કોઈ જેલ કે જ્યાં હાઈ સિક્યુરિટી હોય ત્યાં ખસેડવા માટે રજૂઆત કરે છે અદાલતમાં અને તે રજૂઆત બાદ મોન્ટુ નામદારને વડોદરાની જેલમાં ધકેલી દેવામાં આવે છે. ડિસેમ્બર 2025માં મોન્ટુ નામદાર સહિત 4 લોકોને અદાલત આજીવન કેદની સજા ફરમાવે છે અને ત્યારથી મોન્ટુ નામદાર જેલમાં હતો અને તે પણ વડોદરાની હાઈ સિક્યુરિટી જેલમાં. આજીવન કેદની સજા પામેલો મોન્ટુ નામદાર ફરલો રજા મેળવવા માટે થોડા સપ્તાહ અગાઉ જેલ વિભાગને એક અરજી કરે છે અને એ અરજી પર તાજેતરમાં મહોર મારવામાં આવી છે અને તેને 14 દિવસના ફરલો રજા મંજૂર કરવામાં આવી છે. આ ફરલો રજા મંજૂર થતાં આજે મોન્ટુ નામદાર જેલમાંથી બહાર છૂટ્યો અને પહોંચી ગયો સીધો જ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં કે જ્યાં તેણે રાકેશ મહેતા ઉર્ફે બોબી, કે જે ભાજપના કાર્યકર્તા હતા, તેમની હત્યા કરી હતી. મોન્ટુ નામદાર પોતાનો પ્રભાવ બતાવવા માટે આ વિસ્તારમાં રસ્તાઓ બંધ કરાવી દે છે અને તેના કેટલાક સાગરીતો સાથે રોડ ઉપર રોબ જમાવતો દેખાય છે, જે આપ આ દ્રશ્યો CCTVના જોઈ શકો છો સ્ક્રીન ઉપર. મોન્ટુ નામદાર તેના સાગરીતો સાથે મળીને જે શહેરનો જે સાંકડો રસ્તો જે છે, લાલાવસાની પોળ જે ખાડિયા વિસ્તારમાં આવેલી, ત્યાંથી લઈને હજીરાની પોળ વચ્ચેનો રસ્તો બંધ કરાવી દે છે. ત્યાંથી નીકળતા 2 વ્હીલર ચાલકોને ત્યાં ફરજિયાત ઊભા રહેવાની ફરજ પડે છે અને મોન્ટુ નામદાર રોડની વચ્ચે ઊભો રહે છે. તેના સાગરીતો બોમ્બ ફોડી રહ્યા છે રોડ ઉપર અને જે સાંકડો જે રસ્તો છે ત્યાં 2 વ્હીલર ચાલકો ભયના માર્યા ઊભા રહી ગયા છે, એટલે કે ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો છે. મોન્ટુ નામદાર અને તેના સાગરીતો જે રીતે રોડ ઉપર પોતાની ધાક જમાવવાનો પ્રયત્ન કરતા હતા તે જોઈને હત્યા કેસના ફરિયાદી તેમજ અન્ય લોકો 112 ઉપર કોલ કરે છે અને કાલુપુર અને ખાડિયા પોલીસ સ્ટેશનની ગાડીઓ સાયરન વગાડતી સ્થળ પર પહોંચે તે પહેલાં જ મોન્ટુ નામદારને તેના સાગરીતો ત્યાંથી કારમાં રફુચક્કર થઈ જાય છે. ફરલો રજા પર બહાર આવેલા મોન્ટુ નામદારના આ કારનામા બાદ અમદાવાદ શહેર પોલીસ દોડતી થઈ ગઈ છે. હવે જોવાનું રહેશે કે મોન્ટુ નામદાર સામે પોલીસ શું કાર્યવાહી કરે છે. આવા જ સમાચાર જોવા માટે આપ જોતા રહો નવજીવન ન્યૂઝ.